हेलो फ्रेंड, क्लास 12 मैथ्स चैप्टर नंबर 5 स्वाध्याय 5.1 क्वेश्चन नंबर 17 में एफ ऑफ एक्स इक्वल टू આપણને ax + 1 bx + 3 આપેલ છે x 3 લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન 3 ની આગળ પાછળ ચેક કરવાના દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x ઇક્વલ ટુ 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ ચકાસો। આપણને આની અંદર સંબંધ ચકાસવાનો કીધો છે। બંનેનો સંબંધ એટલે a અને b વચ્ચે સંબંધ શું તો 3 પ્લસ ઓર માઇનસ આપણે બંને ઇક્વલ લઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું। આમાં a અને b વચ્ચે સમીકરણ બને અથવા a ઇક્વલ ટુ લઈ શકાય અથવા b ઇક્વલ ટુ એ સંબંધ દર્શાવવાનો છે। ઓકે, તો ચાલો આપણે લઈએ તો 3 પ્લસ ઓર માઇનસ પહેલા આપણે લઈશું લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f ઓફ x। ચાલો f ઓફ x ની કિંમત મૂકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 3 પ્લસ એટલે x 3 કરતા મોટો હોવો જોઈએ તો x 3 કરતા મોટો આપણને જોવા મળે છે અહીંયા x ગ્રેટર ધેન 3 એટલે એનો મતલબ bx + 3 મૂકીએ આપણે bx + 3 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ 3 માઇનસ એટલે એની ઉપરની દિશે તો એમાં 3 મોટો હોવો જોઈએ તો જો જે બાજુ બે ખૂણા હોય એ મોટો નંબર કહેવાય છે તો ax + 1 મૂકીએ ax + 1। ચાલો હવે એની કિંમત એપ્લાય કરીએ આપણે તો 3 અહીંયા x ની જગ્યાએ મૂકવાના છે તો x ની જગ્યાએ 3 મૂકીએ એટલે 3b + 3 ઇક્વલ ટુ અહીંયા 3 એપ્લાય કરીએ એટલે 3a + 1। ઓકે, હવે એને આપણે કરતા બનાવીએ તો 1 બરાબરની આ સાઈડ લાવશું તો આપણને જોવા મળશે 3b + 3 1 આ બાજુ એટલે -1 ઇક્વલ ટુ 3a। ચાલો 3 - 1 એટલે 2 એટલે 3b + 2 ઇક્વલ ટુ 3a તો a ઇક્વલ ટુ આપણને મળશે 3 છેદમાં આવશે તો 3b + 2/3। તો આ આપણે લખી શકાય જેનાનું રિલેશન અથવા 3 બંનેના ડિવાઈડમાં જવા દેવી તો અહીંયા b + 2/3 લખી શકાય a ઇક્વલ ટુ તો આ આપણો સંબંધ છે બંને વચ્ચેનો। ઓકે, તો આને આ રીતે દર્શાવી શકીએ આમાં a અને b ની કિંમત ના મેળવી શકાય પણ સમીકરણ સ્વરૂપમાં લખી શકાય અથવા 3 ની આ બાજુ આવવા દો તો આ સમીકરણને પણ લખી શકાય। આ આપણો આન્સર થઈ ગયો। થેન્ક યુ।